નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં નીટની પરીક્ષાને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ છે। તો સીબીઆઈની અનેક સ્થળો પર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। સીબીઆઈ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ખેડા અને આણંદ જિલ્લામાં તપાસનો ધમધમાટ સીબીઆઈ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો। તો આણંદના બાકરોલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સીબીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો, જ્યાં જલારામ બંગલો ખાતે તપાસની કામગીરી કરવામાં આવી છે। તો જય જલારામ સ્કૂલના ટ્રસ્ટીનો બંગલો સામે આવ્યો છે। આ બંગલામાં તપાસ હાથ ધરવામાં આવે છે। દીક્ષિત પટેલના જલારામ બંગલોમાં તપાસની કામગીરી સીબીઆઈ દ્વારા કરવામાં આવે છે। ખેડા આણંદ જિલ્લામાં સીબીઆઈ દ્વારા તપાસની કામગીરી કરવામાં આવે છે। નીટની પરીક્ષાની ગેરરીતિના મામલામાં અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં આણંદના બાકરોલમાં સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે। તો જલારામ બંગલો ખાતે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે છે। નીટની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી, ત્યારે સીબીઆઈને આદેશ આપવામાં આવ્યો છે તપાસનો। ત્યારે સીબીઆઈ દ્વારા અનેક સ્થળો પર તપાસની કામગીરી કરવામાં આવી રહી છે। પ્રમાણે નીટની પરીક્ષામાં કૌભાંડ સામે આવ્યું છે અને હાલ સીબીઆઈ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે આણંદના બાકરોલ સ્થિત દીક્ષિત પટેલના ઘરે। જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દીક્ષિત પટેલના ઘરે આજે વહેલી સવારે સીબીઆઈએ દરોડા પાડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો 3 કલાક જેટલું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ જે બંગલો જોઈ શકાય છે દ્રશ્યોમાં, તે જ બંગલો દીક્ષિત પટેલનો હોવાનું સામે આવી રહ્યું છે અને આ જ બંગલા પર આજે સીબીઆઈએ તપાસ હાથ ધરી હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ખાસ કરીને જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે નીટની પરીક્ષામાં સમગ્ર મામલે કૌભાંડ સામે આવ્યું હતું અને ઠાસરા ખાતેની સ્કૂલના એક શિક્ષક પાસેથી મોટી સંખ્યામાં રોકડ રકમ પણ મળી આવી હતી, ત્યારે સીબીઆઈ દ્વારા આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેના જ ભાગરૂપે આજે આણંદ સ્થિત બાકરોલમાં પણ આ દીક્ષિત પટેલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। હવે જોવું તે રહ્યું કે આમાં જે ટ્રસ્ટી છે દીક્ષિત પટેલ, તેની સંડોવણી બહાર આવે છે કે કેમ, તે દિશામાં હજી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી રહી। પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલમાં સીબીઆઈએ આ મામલે કમર કસી લીધી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।